નમસ્કાર દર્શક મિત્રો આજના એક નવા જ વિડીયોની અંદર તમારું સ્વાગત છે। દર્શક મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે વાત કરશું સેજલ ઠાકોર વિશે। તેમનું નિધન કઈ રીતે થયું છે, કેમ કે મિત્ર અત્યારે સોશિયલ મીડિયા અને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ ની અંદર એક જ વાત ચાલી રહી છે, સેજલ ઠાકોરનું નિધન કેવી રીતે થયું છે, તે કેવી રીતે શું કામ અવસાન પામ્યા છે। ચાલો મિત્ર આપણે વિડીયોની અંદર મોડું નહીં કરીએ, હું તમને આ વિડીયોની અંદર જણાવીશ કે તેમનું નિધન અવસાન કેવી રીતે થયું છે। મિત્ર સેજલ ઠાકોર છે, તેમના લગ્ન થઈ ગયા હતા અને તેમને એક દીકરી પણ હતી, જેમનું નામ છે મિત્ર નાયરા રાખવામાં આવેલું હતું અને તેમના પતિનું નામ શક્તિ ઠાકોર હતું। મિત્ર સેજલ ઠાકોર છે તે એક ખૂબ સારા વ્યક્તિ હતા, કારણ કે મિત્ર તેને એક નાની એવી ઉંમરની અંદર ગુજરાતની અંદર ગુજરાતી એક્ટિંગ એટલે કે ઘણા બધા મૂવી અને સોંગની અંદર એક સારું નામ કમાઈ ગયેલા વ્યક્તિ હતા। તેઓએ ઘણા બધા સોંગ અને ઘણા બધા મૂવી ગુજરાતી બનાવ્યા છે। તમે મિત્ર સેજલ ઠાકોરને કોમેન્ટની અંદર ઓમ શાંતિ લખવાનું ભૂલતા નહીં। હવે હું તમને મિત્ર જણાવી દઉં કે તેમનું નિધન કઈ રીતે થયું। મિત્ર તેમને થોડા દિવસ પહેલા ઇન્સ્ટાગ્રામની અંદર એવી સ્ટોરી બનાવી હતી કે હે ભગવાન, હું આ મારી જિંદગીથી કંટાળી ગઈ છું અને મને હવે બીજો અવતાર દે તો એક આ છોકરી તરીકે અવતાર ના દેતા, તેવું તેને એક સ્ટોરી બનાવી હતી અને ઇન્સ્ટાગ્રામની અંદર ચડાવી હતી। મિત્ર તેના પરથી આપણને એવું લાગી રહ્યું કે સેજલ ઠાકોર છે તેને સુસાઇડ કર્યું હોય છે। આ મિત્ર તે એકદમ સાચી વાત છે, તેને ઇન્સ્ટાગ્રામ સ્ટોરી જોઈને આપણને એવું પણ લાગી રહ્યું છે કે તેને સુસાઇડ કરવાનો મામલો સામે આવી રહ્યો છે અને સેજલ ઠાકોર છે મિત્ર તેમનું બેસણું આજ રાખવામાં આવ્યું હતું, જે 25 તારીખે 9 થી 12 ના સમયગાળાની અંદર આજે તેમનું બેસણું રાખવામાં આવ્યું હતું ને ત્યાં શું વાત થઈ હશે મિત્ર આપણને કશું ખબર નહીં। અને સેજલ ઠાકોર છે તેને ખાસ કરીને બધા લોકો આ વિડીયો શેર કરી દેજો અને ઓમ શાંતિ કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં। તે ખૂબ સારા નામ કમાઈ ગયેલા વ્યક્તિ અને કોઈને મિત્ર તમે શું કહો છો તે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। ખાસ નમ્ર વિનંતી કરું છું, કોમેન્ટ કરજો અને ખાસ કરીને બધા લોકો આ વિડીયો શેર કરજો, જેથી સત્ય હકીકત અને બધા લોકોને માહિતી ખબર પડે। નમસ્તે, ફરી એક વિડીયોની અંદર પાછા